નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. મિત્રો, સફળતા માટે કોઈ મંત્ર નથી. આ મંત્ર માત્ર મહેનતનું પરિણામ છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. આજે તારીખ 27/7/2024 શનિવાર, અષાઢ વદ સાતમ તિથિ છે 21 અને 20 સુધી. રેવતી નક્ષત્ર છે 13 સુધી, પછી અશ્વિની નક્ષત્ર છે. ધૃતિ નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે. આજની રાશિ છે મીન, કે જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ, જે બપોરે 1 વાગ્યા સુધી છે. ત્યારબાદ મેષ રાશિ છે કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. દિન વિશેષમાં જોઈએ તો વિષ્ટિ 10 અને 43 સુધી છે. જી દર્શક મિત્ર પ્રદીપભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. જી પ્રદીપભાઈ. હેલો. જી, જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. 20/11/87. જી, ફરીવાર જણાવજો. 20/11/87. જી, જન્મ સમય શું છે? જન્મ સમય રાત્રે 11:15 રાતે. પ્રશ્ન જણાવો આપનો. હવે ભાઈ અત્યારે નોકરી ચાલુ છે, બીજી નોકરીનો કામ છે અને વિદેશમાંથી કેવું છે, મકાન માટે શું યોગ છે? જી જુઓ, સૌ પ્રથમ તો નોકરી અંગે તમે પ્રયત્ન કરો, કારણ કે નોકરી માટે તમને આ 2024 આશાસ્પદ લાગી રહ્યું છે. એટલે એમાં તમારા કોઈ જગ્યાએ પ્રયત્ન સફળ થઈ શકે અને એમાં તમારે કોઈનું માર્ગદર્શન કે ભલામણ જે પણ જરૂર હોય એનો પણ ઉપયોગ કરો, જેથી કરીને તમને તક સારી રીતે સંપન્ન થઈ શકે. વિદેશ જવા માટે પણ તમારે 2026ની આસપાસનો સમય વધુ અનુકૂળ બેસે છે. 2024 સારો તો છે જ, પરંતુ એ અત્યારે 2026માં વિચારો એ મારી દૃષ્ટિએ વધુ અનુકૂળ લાગે છે. તમારે હાલમાં વર્તમાનમાં નોકરી બાબતે અને ભવિષ્યમાં પણ વિદેશ જવા માટે તમારા કાર્યમાં સફળતા મળે એ હેતુથી દરરોજ જે રાત્રે ઘરે બેસીને જ પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવા એ તમારા માટે હિતાવહ છે. જી. તો આગળ આપણી સાથે મહેશભાઈ જોડાઈ ગયા છે. મહેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. 22 જી, જન્મ તારીખ જણાવો. 22/8/1990. 22/8/1990. જન્મ સમય શું છે? 10 વાગ્યા. જન્મ સ્થળ જણાવો. હા, જન્મ સ્થળ જણાવો. આણંદ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એ છે કે ભાઈ મારા પાસે જે દેવું થયેલું મેં 80% ઉતારી દીધું, પણ 20% જે દેવું છે મને બહુ તકલીફ આપે છે, બહુ પરિશ્રમ કરવું પડે. જી. જો તમારા દેવા અંગેનો જે પ્રશ્ન જે છે એના માટે એક વસ્તુ એ છે કે હાલમાં 2024નો જે સમય છે ને એ થોડોક તમને અનુકૂળ કે સાથ આપે તેવો લાગી રહ્યો છે. એટલે તમને કોઈનું યોગ્ય માર્ગદર્શન લો, વ્યવહારુ હોય કે કંઈ પણ, એ માર્ગદર્શન લઈ આગળ નિર્ણય લો એ વધુ ઈચ્છનીય છે. કંઈ પણ પ્રકારની ખોટી ચિંતા, દ્વિધા, ઉતાવળિયા નિર્ણય કર્યા વગર તમે સારી રીતે પ્રયત્ન કરશો તો 2024માં તમને એનો યોગ્ય રાહ દેખાય
અને દેવું ચૂકવવાની ધીરે ધીરે શરૂઆત પણ થાય તેવું આપણે કહી શકીએ. એટલે તમારે વ્યવહારુ અભિગમ ધીરજ રાખીને પ્રયત્ન કરવો એ ઈચ્છનીય છે. તમે જે પણ આરાધ્ય દેવ હોય અને એની ભક્તિ કરતા હો એમાં તમે પ્રાર્થના કરો તો જેથી કરીને તમને તમારા કાર્યમાં અનુકૂળતા વધી જશે. જી, આપણી સાથે આગળ મદનભાઈ જોડાઈ ગયા છે. મદનભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હા હા, જન્મ તારીખ 20/4/2003. જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 11 ને 12:05 11:55 બપોરે. 11:55. જન્મસ્થળ રાજકોટ. જન્મ સમય ફરીવાર જણાવજો. જન્મ સમય 11:55. જી, પ્રશ્ન જણાવો આપનો. હા, પ્રશ્ન એ છે કે બાબો છે ને અત્યારે નોકરી કરે છે પણ છે જેને ભલે શરીર છે સાથ નથી આપતું બરાબર. અત્યારે બરોડા સર્વિસમાં છે એટલે એનું કેરિયર કેવું રહેશે જી, સરકારી નોકરી માટે? જી, જો એને અત્યારનો જે સમય જે છે એના મુજબ જો ગણતરી કરીએ ને તો એને થોડીક ધીરજ અને વ્યવહારુતા રાખશે ને તો એને વર્તમાન નોકરીમાં પણ કંઈક રાહત થશે, અથવા જો અન્ય પ્રયત્ન કરતા હશે ને તો એમાં પણ એને તક મળી જશે. એટલે થોડાક ઠંડા મગજે વિચારી વ્યવહારુ અભિગમ રાખવો હિતાવહ છે. એની કારકિર્દીમાં એ કાયમ પ્રગતિ કરે ને તે હેતુથી એ પોતે દરરોજ જે સવારે એમાં પણ ગુરુવારના દિવસે 6 થી 7 દરમિયાન સવારે એ દત્ત બાવનીના પાઠ વાંચે એ એના માટે વધુ ઉત્તમ છે. તદુપરાંત જ્યારે પણ નજીકના મંદિરે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર દર્શન કરવા જાય તો ત્યાં પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરે, જેથી કરીને એને નોકરી અંગે કંઈ પણ દ્વિધા વર્તમાનમાં હશે એમાં રાહત મળશે અને ભવિષ્યમાં પણ નોકરી અંગે એને સારી તક મળે તેવું લાગી રહ્યું છે. વર્તમાન સમય થોડોક મધ્યમ છે એટલે યોગ્ય આયોજન સાથે જ આગળ વધવું સલાહભર્યું છે. આ પ્રકારની ભક્તિ રોજિંદી ભક્તિ સાથે કરશે ને તો ઘણી રાહત મેળવે એવું લાગી રહ્યું છે. જી, આગળ ભાવનાબેન આપણી સાથે જોડાયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. પૂછવું છે. એની જન્મ તારીખ છે 1/1/2010. જન્મ સમય શું છે? જન્મ સમય સવારમાં 7 વાગ્યાની આસપાસ. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ ઊંઝા. પ્રશ્ન જણાવો આપનો. એનું ભવિષ્ય કેવું રહેશે અને એને જન્માષ્ટમી એવું લખ્યું કે મિત્રોથી સાચવવાનું છે. નાની ઉંમરમાં કે મોટી પરેશાની તો નહીં કોઈ એવું પૂછવું એ વિશે પ્રશ્ન. જી, અને એનો ઉપાય. હા, જો સૌ પ્રથમ તો એક વસ્તુ એ કહી દઈએ કે એના હાલના યોગ મુજબ જોવા જઈએ ને તો હાલનું ભવિષ્ય એવું છે કે કોઈ જગ્યાએ એને કારકિર્દી કે આગળ અભ્યાસ અંગે તક મળતી હોય ને તો એનું માર્ગદર્શન સાથે આગળ લેવું એ થોડુંક પણ વ્યવહારુ લાગી રહ્યું છે. અને તદુપરાંત આગળના ભવિષ્યમાં પણ જોવા જઈએ તો 2025 મધ્યમ છે, 26માં પણ એને સારી તક ભણવામાં કે કારકિર્દીમાં મળી રહે તેવું કહેવાય. હવે મિત્ર મંડળની જે વાત કરીએ તો મિત્ર મંડળનું જે સ્થાન જે છે તેમાં પણ એવું કહેવાય કે સ્થાન તો મધ્યમ છે, એટલે બહુ ખરાબ કે બહુ સારું એમ નહીં, મધ્યમ કક્ષાનું છે. પરંતુ જિંદગીમાં એક વસ્તુ અગત્યની છે, મિત્રો ભલે ઘણા રાખીએ પણ દરેકના જેને કહે ને આચાર વિચાર પર પણ આપણો એટલે કે એ વ્યક્તિનો પોતાનો એમાં ખાસ ધ્યાન હોય એ વધુ ઈચ્છનીય છે, જેથી કરીને આપણે ખોટી જગ્યાએ દોરવાઈ ન જવાય. હવે આ હેતુથી એની સારી કારકિર્દી મળે, મિત્ર કે એવા કંઈ પણ ઈર્ષાળુ વર્ગથી બચાવ થાય એ હેતુથી એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચે એ વધુ અગત્યનું છે. તદુપરાંત સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ ઘરેથી જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને સૂર્ય ભગવાનને પ્રાર્થના કરે તો એની કારકિર્દી અને આગળનું ભવિષ્ય પણ સારું જાય તેવું કહી શકાય. એટલે આ પ્રકારની ભક્તિ એ હાલમાં જે રોજિંદી ભક્તિ કરતા હોય એમાં થોડો ઉમેરો કરશો તો પરિસ્થિતિ ઘણી નિયંત્રણમાં રહેશે ને આગળ જતાં પણ એને
કોઈ જગ્યાએ અને મદદરૂપ થઈ શકાશે. જી. આગળ આપણી સાથે કૈલાશબેન જોડે ગયા છે. કૈલાશબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 2/8/2009. જન્મ સમય શું છે? 15:45. જી, જન્મ સમય ફરીવાર જણાવો. 15:45. 15:45 એટલે 3:45. જી. હા. જન્મ સ્થળ જણાવો. ડભોઈ. પ્રશ્ન જણાવો આપનો. મારી દીકરી અત્યારે 10મા ધોરણમાં છે, પણ એ મહેનત બહુ ઓછી કરે છે અને આળસ વધારે રાખે છે. એનું ભાગ્ય કેવું રહેશે એટલા માટે. જી. જો એના વિદ્યાભ્યાસ માટેની જો વાત કરીએ અને વિદ્યાભ્યાસ માટે એને થોડાક તમે પ્રોત્સાહન કે એની રુચિ સાથે વિદ્યાભ્યાસ અંગે કંઈ પ્રયત્ન કરાવો, જે વિષયમાં એને રુચિ હોય એ વિદ્યાભ્યાસ કરાવો તો પણ એ વિદ્યાભ્યાસમાં સારું રહેશે. હાલમાં એ પોતે વિદ્યાભ્યાસ અંગે થોડી ચંચળતા બતાવે છે, પણ આગળ જતાં થોડાક ગંભીર થાય એટલે કે સિન્સિયર ભણવામાં થાય તેવું પણ બની શકે છે. હવે એના આગળના ભવિષ્ય માટે અને વિદ્યાભ્યાસ માટે જોવા જઈએ ને તો તમે પોતે અથવા એ વ્યક્તિ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાનું નામ લે, સરસ્વતી માતાનું નામ લે, તેમજ દત્તાત્રેય ભગવાનનું નામ લે એ બધું સારું. નામ સ્મરણ 2 મિનિટ 3 ભગવાનનું લેશે ને તો પણ ઘણું સારું છે. પછી અઠવાડિયામાં એકવાર જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં શિવ પાર્વતીને પણ પગે લાગી અને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું છે. પીપળાના વૃક્ષનું પૂજન પણ એના માટે ભાગ્યને બળ આપનારું દેખાય છે. એટલે તમે ધીરે ધીરે આ પ્રકારની ભક્તિ એ પોતે કરે અથવા એના વતી કોઈ કરી અને પ્રાર્થના કરે ને તો પણ એના હાલના સંજોગો અને ભવિષ્ય માટે પણ સારું રહે તેવું લાગી રહ્યું છે. જી. અન્ય દર્શક મિત્ર આપણી સાથે ભારતીબેન જોડાઈ ગયા છે. ભારતીબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેલો. જી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમારા બાબા માટેનો પ્રશ્ન હતો. એની જન્મ તારીખ છે 18/6/99. 18/6/99. સમય બપોરે 3:50 અને સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો. કેરિયર વિશે ને નોકરીમાં ઠેકાણું પડતું નથી. જી. એટલે એના ગ્રહો પ્રમાણે એને ક્યારે સુધારો થશે અને સારી નોકરીમાં યોગ છે? જો સારી નોકરી અંગેના તમે પ્રયત્ન ચાલુ કરો, જુલાઈ મહિનાથી જ એને સારા યોગ શરૂ થઈ ગયા છે. એટલે તમે એને યોગ્ય માર્ગદર્શન કે કોઈ એને દિશા દોરી આપે એ પ્રકારનું ભલામણ કરે એ રીતે તમે એને નોકરી માટે પ્રયત્ન કરો, મળી જશે. કંઈ પણ પ્રકારની ખોટી ચિંતા, રઘવાટ કે ઉતાવળિયા પગલાં નહીં લેવાના. ધીરજ રાખશો તો ચોક્કસ સારી નોકરી એને મળવાના યોગ આ 2024માં દેખાઈ રહ્યા છે. એના માટે કારકિર્દી માટે 2025 પણ સારું લાગી રહ્યું છે. હવે એને સારી નોકરી સારા સમયમાં મળી જાય તે હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ જો વાંચે, એકવાર વાંચે કે 12 વાર વાંચે, સમય અનુકૂળતા મુજબ વાંચવાનું ચાલુ રાખશે તો વધુ સારું છે. જો એ પોતે કારણ સંજોગ કે સમય સંજોગ ના વાંચી શકે તો ઘરની કોઈ પણ વ્યક્તિ એના નામની પ્રાર્થના સાથે વાંચે તો પણ અનુકૂળ કહેવાશે અને એનાથી એને નોકરી અંગેના સારા તકો ઊભા થાય તેવું લાગી રહ્યું છે. કારણ કે વર્તમાન સમય થોડોક સારો છે એટલે કદાચ ચાન્સ સફળ થવાય. નોકરી મળ્યા પછી પણ એકવાર ગાયત્રી ચાલીસાના પાઠ વાંચવાનું રાખશે ને તો પણ નોકરીમાં એ સ્થિર અને પ્રગતિ થાય તેવા યોગ બને છે. એટલે તમે થોડીક ભક્તિ જે રોજે રોજ કરો છો એમાં આ વહેલી સવારે જો ગાયત્રી ચાલીસા વાંચવાનું રાખશો અને પ્રાર્થના કરશો ને તો એને સુખાકારી થાય તેવું આપણને કહી શકીએ. હેમિલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલય. તમારા કામકાજમાં આજે અનુકૂળતા રહે, કામકાજ સમયબદ્ધ રહે તેવું બની શકે. પરિચિતો સાથે પણ કોઈ જગ્યાએ સારી વાતચીતોમાં સમય પસાર થઈ શકે.
આજે વ્યવહારુ અભિગમ, વ્યવહારુ આયોજન રાખશો તો દિનચર્યા ઘણી સરળ બનશે. વૃષભ રાશિ, નામાંક્ષર છે બ, વ, ઉ. મુલાકાત આજે તમારી લાભદાયક બને, એટલે કોઈ વ્યવહારુ હોય, વ્યવસાયલક્ષી હોય કે કંઈ પણ અંગત મુલાકાત હોય એ લાભપ્રદ કે આશાસ્પદ બને તેવું લાગી રહ્યું છે. નવી વાતનું આદાન પ્રદાન થાય, નવું શીખવા મળે તેવું પણ બને. સાહસ વૃત્તિ તમારા પ્રકૃતિમાં પણ જોવા મળે તેવું કહી શકાય. મિથુન રાશિ, વિદેશને લગતું કંઈ પણ કાર્ય કરો તો એ આજે સફળ થાય કે લાભ થાય તેવું બને. પરિવારને લગતું કંઈ પણ કાર્ય કરો એમાં તમે સહયોગ આપો તેવું પણ બને. આતુરતા તમારા સ્વભાવમાં આજે વધુ જોવા મળે. જી હેમલભાઈ, આગળ રાશિફળમાં કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. કાર્યમાં વ્યસ્તતા રહે તેવું બની શકે. જૂની યાદ, જૂના સ્મરણો આજે તાજા થાય. થાકની અસર તમારી દિનચર્યામાં પણ જોવા મળે. સિંહ રાશિ, નામાંક્ષર છે મ અને ટ. જાહેર કાર્યમાં કોઈ લાભની વાત બને. કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન પણ થાય. કોઈ જગ્યાએ ઓળખાણ પણ તાજી થાય તેવા સંજોગો બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. લાભની વાત આજે દેખાય તેવું બને. તમારા કામની કદર આજે થાય તેવું પણ જણાય છે. કોઈ ઓળખાણ તમારા કાર્યમાં ઉપયોગી બની શકે. જી તો હેમલભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેકમાં સ્વાગત છે. આપણી સાથે દર્શક મિત્ર ધર્મિષ્ઠાબેન જોડાઈ ગયા છે. ધર્મિષ્ઠાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારા દાદાની જન્મ તારીખ 14/7/98. 14/7/98. જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 10:10. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ મીઠાપુર છે. પ્રશ્ન જણાવો આપનો. મારા દાદાને નોકરી નથી મળી, કોન્ટ્રાક્ટરમાં કરે છે એમએસમાં, અને છોકરી ગોતી હતી એ નથી મેળ પડતો, ટાઈમ નોકરી નથી મળતી. જી જી નોકરી મળી જાય એવા તો યોગ હાલમાં ચાલુ છે જ, એટલે યોગ્ય રીતે પ્રયત્ન કરો એ વધુ ઈચ્છનીય છે. અને સારી જગ્યાએ નોકરી મળે અને એમાં પણ એને સ્થિરતા મળે તે માટે હાલમાં સમય એનો સારો છે. 2024, 25, 26 ત્રણેય વર્ષ સારા છે. એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટ ના કરતા યોગ્ય આયોજન સાથે તમે નોકરીની શરૂઆત કરો. કોઈ પણ જગ્યાએ નોકરીની શરૂઆત કરવાની તક મળતી હોય ત્યાં કરી દેજો, કારણ કે સમય તો સારો ચાલી રહ્યો છે, તો આગળ પણ બીજી સારી તકો આપમેળે ચાલુ થઈ જશે. એટલે એક શરૂઆત તો તમે કરો જ. સારી જગ્યાએ નોકરી મળે અને નોકરીમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય એ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચે અથવા સાંભળે એ વસ્તુ વધુ અગત્યની છે. તદ ઉપરાંત એ પોતે મહિનામાં એકવાર નજીકના કોઈ મંદિરે દર્શન કરવા જાય તો ત્યાં પીપળાના વૃક્ષને જળ અર્પણ કરી અને પ્રદક્ષિણા ફરે, એ પણ એના માટે અગત્યનું છે. જો એ પોતે ભક્તિ કોઈ કારણ સંજોગ કે નોકરીના સમય સંજોગોસબ ના કરી શકે તો ઘરની કોઈ પણ વ્યક્તિ એના નિમિત્તે પ્રાર્થના કરીને પણ ભગવાનને પ્રાર્થના કરે ને તો પણ થોડુંક સારું કહેવાશે. એટલે તમે આ પ્રકારની તમે ભક્તિ કરો તો જેથી કરીને એનું વર્તમાન સમય જે મને સારો લાગી રહ્યો છે એમાં એને ક્યાંક તકો હોય એ તકો એને સામે ચડીને બહાર આવે અને એના પ્રયત્ન સફળ થાય એવું આપણે કહી શકીએ. જી આપણી સાથે રાજેશભાઈ જોડાઈ ગયા છે. રાજેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારી પુત્રીનું નામ છે પારુબેન. જી, જન્મ તારીખ જણાવો. 11/11/2001.
જન્મ સમય શું છે? જન્મ સમય સાંજે 7:15 વાગે. જન્મ સ્થળ જણાવો. આણંદ. પ્રશ્ન જણાવો આપનો. વિવાહ નહીં થતા. જી. જો વિવાહ માટે તમે પ્રયત્ન કરો, અત્યારે 2024 સારું છે, 25 મધ્યમ છે અને 26 પણ સારું છે. એટલે એના પ્રયત્ન કરવા એ તમારા માટે સારું છે. કંઈ પણ પ્રકારની ચિંતા ના કરો. વ્યવહારુ અભિગમ સાથે, વ્યવહારુ માણસ સાથે તમે પ્રયત્ન કરવાનું રાખો. આ હેતુથી એ પોતે જો દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે એ વધુ સારું છે. તેમજ અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ શિવ પાર્વતી માતાનું પૂજન કરી અને ત્યાં પણ પ્રાર્થના કરે એ વધુ અગત્યતા દેખાય છે. એટલે આ પ્રકારની ભક્તિ જો એ કરવાનું રાખશે ને તો હાલમાં જે સમય સારો છે ને એમાં પસંદગીનું અને ધારાધોરણનું પાત્ર મળી જાય તેવું આપણે કહી શકીએ. એટલે આ શિવ પાર્વતીનું અર્ધનારીશ્વરનું સ્વરૂપનું મનમાં ધ્યાન રાખી શંકર ભગવાનની ભક્તિ કરો. હાલના તબક્કે એ જ વધુ યોગ્ય કહી શકાય છે. જી. હેમિલભાઈ, રાશિફળની વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારું લોક કાર્ય આજે વધે તેવું બની શકે. કામકાજમાં ધીરજ રાખવી અને વાહન ધીમે ચલાવવું એ જરૂરી છે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. કામમાં આજે સાનુકૂળતા વધુ રહે. કોઈ જગ્યાએ મુલાકાત કરવાની હોય એ પણ અનુકૂળ બને. ઇતર પ્રવૃત્તિ આજે થોડી વધે તેવું પણ બનવા જોગ છે. ધન રાશિ જૂના પરિચિત સાથે આજે અચાનક કોઈ મુલાકાત થઈ શકે. તમારા અનુભવનો ઉપયોગ તમારા કાર્યમાં પણ થાય, કામકાજમાં પણ કોઈ સારી તક ઊભી થાય તેવું બની શકે છે. જી. હેમિલભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. તમારે આજે ધીરજનો અભાવ રહે તેવું બની શકે. મિત્રો સાથે સમય પસાર થાય, થાકની અસર પણ આજે વધુ રહે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. કુટુંબ ભાવના આજે તમારામાં વધુ રહે. નવા વિચારો પણ વધુ આવે, નવું જાણવા મળે, શીખવા પણ મળે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કાર્યમાં થોડીક વ્યસ્તતા રહે. ઉત્સાહ પણ આજે દિવસભર તમારામાં સારો રહે. તમારી કોઈ મુલાકાત આશાસ્પદ કે ફળદાયી પણ બને તેવું પણ લાગે છે. જી. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.